નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું દર્શાવવા માટે કરવામાં આવેલા તાત્કાલિક શણગારને લઈને શહેરીજનોમાં અનેક ચર્ચાઓ જાગી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ દેખાડા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે એ પણ એક પ્રશ્ન છે। રવિવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ નવસારી શહેરની મુલાકાતે આવ્યા હતા। તેમના આગમન પૂર્વે શહેરના મુખ્ય માર્ગોના ડિવાઈડરો પર કુંડાઓમાં વૃક્ષો અને શોભાના છોડ મૂકીને હરિયાળા નવસારીનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું। જો કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ અને તેઓ સુરત તરફ રવાના થતાં જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને વાહનો દ્વારા આ કુંડાઓ તથા છોડને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને શહેરીજનોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। લોકોનું કહેવું છે કે શહેરને હરિયાળું દર્શાવવા માટે માત્ર દેખાડા પૂરતા પ્રયાસો કરવાને બદલે કાયમી ધોરણે વૃક્ષારોપણ અને હરિયાળી વધારવા માટે અસરકારક આયોજન કરવામાં આવે તે જરૂરી છે। શહેરના નાગરિકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું મહાનગરપાલિકા માત્ર આગેવાનો અને મહાનુભાવોની મુલાકાત દરમિયાન જ હરિયાળીનો દેખાવ કરશે કે પછી ખરેખર નવસારીને હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવવા માટે લાંબા ગાળાના પગલાં ભરશે? આ મામલે નવસારી મહાનગરપાલિકાનો સત્તાવાર પ્રતિસાદ મળવો બાકી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।